કોઈ બહેનોએ છે ને મનમાં વહેમ નહીં રાખવાનો કે આપણે બોલીએ એમ આપણા ઘરવાળા કરે ખરા. આપણે કહી કે બેસી જાઓ, ઊભા થઈ જાઓ, બારે જાઓ, ઘરે આવો, આપણી હરેક વાત માને. અને થોડોક ટાઈમ થાય ને એટલે વ્યાજ સહિત આપણે બધી વાતો પાછી આપે. કોણ એ બદલો લે? એના છોકરાઓ આપણે શાંતિથી જીવા ન દે. મારે 6 વર્ષનું ટેણિયું હે, એના બાપાનો એવો બદલો વારે છે વાલાવ કે વાત જવા દો. ચૂરમું દઈ તો કે મારે શાક રોટલી ખાવી, શાક રોટલી દઈ તો કે મારે દાળ ભાત ખાવા, દાળ ભાત દઈ તો કે હવે મારે ચા દૂધ પીવું છે. અરે ઊંધો હાવ ઊંધો હાલે. અસલ એના બાપાનો એવો બદલો વ્યાજ સહિત લે કે મને શાંતિથી રહેવા નથી દેતો. એટલે આપણે ખુશ નહીં થઈ જવાનું કે આપણે કઈ એમ બધાય કરે, આપણે કોક નચાવે. આમાં કહેવત છે ને, જેને કોઈ ન પહોંચે એને એનું પેટ પહોંચે. આ સાચી જ છે. તમારું શું કહેવું વાલાઓ?